મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? ફાઇન. ઓકે. દરેક વિદ્યાર્થી મિત્રોને લાભપાંચમની શુભ કામનાઓ. લાભપાંચમ નિમિત્તે દરેક વિદ્યાર્થીઓનું નવું વર્ષ એક પ્રગતિમય રહે તે ભગવાનને પ્રાર્થના. સૌપ્રથમ જોવામાં આવે તો અમે લાસ્ટ ટાઈમ આઈ થિંક નવા વર્ષના દિવસે લેન્સનો નિયમ છે, ગતિમાન વિચાલક બળ છે, એ થિયરી બધી જોઈ ગયા હતા. એ સમયે મેં તમને એ પણ વાતચીત કરી હતી કે આપણે હવે ત્યાર પછી આના ટોપિકને આધીન દાખલાઓ જોઈશું. તો મિત્રો, મારી પાસે અત્યારે રકમ માટે પેજ અવેલેબલ નથી. હું ટેક્સ્ટ બુકનો અત્યારે સહારો લઉં છું રકમ વાંચવા માટે માત્ર. તો રકમ વાંચવા માટે માત્ર ટેક્સ્ટ બુકનો સહારો લઉં છું. તમારે દાખલા ના વિડિયો જોતી વખતે અને દાખલા તૈયારી કરતી વખતે તમારે ટેક્સ્ટ બુક ભેગી રાખવી અવશ્ય છે. ઓકે, જો પેલા ખાસ ઉદાહરણ નંબર પહેલું માર્કર. ઓકે, ઉદાહરણ નંબર પહેલું. જો ઉદાહરણ નંબર પહેલું રકમ વાંચું છું. પ્રયોગ 6.2 ને ધ્યાન પર લો. ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વીજ પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવી શકો? ચલો, આપણને ખબર હોવી જોઈએ પહેલા પ્રયોગ 6.2 કયો હતો. તો આપણને ફેરેડેનો 6.2 પ્રયોગ યાદ હોવો જોઈએ કે બે ગુચળા હતા. ત્યાં મૂક્યું હતું પહેલા આપણે ગેલ્વેનોમીટર મૂક્યું હતું. બીજું ગુચળું કયું હતું અહીંયા? બીજું ગુચળું હતું અહીંયા બાહ્ય વિચાલક બળ જોયું હતું આપણે, અથવા કે ભાઈ વોલ્ટેજ જોયા હતા, અથવા તો કહેવાય બેટરીને જોડાણ કરીએ છીએ. આપણને પ્રશ્ન શું કીધો મિત્રો? ખાલી આખો દાખલો થિયરિટિકલ બેઝ દાખલો છે. તમને ખાલી કન્સેપ્ટ સમજાવું છું. તમારે એનું લખાણ જાતે લખવાનું થશે બુકમાંથી જોઈને. શું કે પ્રશ્ન? ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? ચલો, હાલ શું જોઈએ છે? મોટું કોણાવર્તન જોઈએ છે. તમારે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન જોતું હોય તો પહેલી વસ્તુ ચુંબકીય ક્ષેત્ર વધારે હોવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર ક્યારે વધારે થાય? બેટરીમાં વીજ પ્રવાહ પસાર કરશો, બેટરીમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવે. અહીંયા કોઈ અત્યારે આખી રિંગ કેવી છે? પોલી રિંગ હોય તો લોખંડનો ભાગ ઓછો આવે છે, ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થશે. પણ જો અહીંયા અંદર એક પોલી નળી મૂકી દેવામાં આવે તો ગુચળા, આ બીજું ગુચળું છે, આ ગુચળું પહેલું છે, તો ગુચળા 2 માં પોલી, જો આપણે શું મૂકીએ એમાં પોલી રિંગ મૂકી દઈએ તો તમે કયા ગુચળા 2 માં આ પોલો છે ને, પોલાણ વાળા ભાગમાં શું મૂકી દઈએ? નરમ લોખંડની રિંગ મૂકતા ચુંબકીય ક્ષેત્ર વધારી શકાય. ચુંબકીય ક્ષેત્ર વધશે, ચુંબકીય ફ્લક્સ વધશે, ગેલ્વેનોમીટરનું કોણાવર્તન પણ વધે. પહેલો કિસ્સો થઈ ગયો. તમે શું મૂકી દો ગુચળામાં? નરમ લોખંડની રિંગ મૂકતા. બીજી વસ્તુ,
બાહ્ય બેટરી વોલ્ટેજ વધારતા. તો તમે અહીંથી બેટરીના વોલ્ટેજ વધારી દો તો વધારે વોલ્ટેજના કારણે પણ તમે વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો. ત્રીજી વસ્તુ, આ જે ગેલ્વેનોમીટર છે, આ ગેલ્વેનોમીટરની જગ્યાએ ગેલ્વેનોમીટરની જગ્યા પર સોરી આપણે શું મોટો કોણાવર્તન જોઈ છે ને, ઓકે, તો હજી શું આવશે? ગુચડા 2 અને ગુચડા 1 ની સાપેક્ષ ગતિ વધારતા અથવા તો ગુચડા 2 ની ગતિ વધારતા એક તરફ ગતિ વધારતા અથવા તો ગુચડા 1 ની ગુચડા 2 તરફ ગતિ વધારતા. તો આ વસ્તુ થઈ ગઈ મોટો કોણ આવર્તન મેળવવા માટે. તમે બીજો પ્રશ્ન પૂછ્યો છે આમાં કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વીજ પ્રવાહની હાજરીને કેવી રીતે નોંધી શકો? તો ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહની હાજરી નોંધવા શું કરવાનું? ગેલ્વેનોમીટરની જગ્યાએ શું મૂકી દઈએ? આપણે એક LED મૂકી દઈએ. જો તમે એક નાની એવી LED મૂકી દો તો LED મૂકતા તે LED લબક ઝબક પ્રકાશિત થશે, બંધ થશે, પ્રકાશિત થશે, બંધ થશે, ઓન ઓફ થશે. ક્લિયર? તો આપણે શું બતાવે છે? અંદર પ્રેરિત પ્રવાહની હાજરી છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2. પાછો પહેલા રકમ 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. તો આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડના અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વીજ પ્રવાહના માન શોધો. શું કે રકમમાં? 10 સેન્ટીમીટર બાજુવાળી, ચલો લંબાઈ કેટલી આપી છે? L બરાબર 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો ભાગ્યા 100, 10 ભાગ્યા 100 0.1 મીટર. પછી 0.5 ઓહમ અવરોધ ધરાવતી, ચલો અવરોધ કેટલો આપ્યો છે? R બરાબર 0.5 ઓહમ ધરાવતી ચોરસ લૂપ. લૂપ કેવી છે? ચોરસ હોવાથી ક્ષેત્રફળ શું લખી શકાય? A બરાબર લંબાઈનો વર્ગ. ત્યાર પછી લૂપ કેમ મૂકી છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં. લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં છે. 0.10 ટેસ્લાનું એક ચુંબકીય ક્ષેત્ર, ચલો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B બરાબર 0.10 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પડેલ છે. ક્યાં છે? ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પડ્યું છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં સમયગાળો આપ્યો છે. કેટલા આપ્યા છે? 0.70 સેકન્ડના અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. આ સમયગાળામાં ચુંબકીય ક્ષેત્ર અચળ દરે ઘટીને કેવું થાય છે? શૂન્ય થાય. મને કહેવાય
અંતિમ ચુંબકીય ક્ષેત્ર કેટલા થશે 0. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શોધો. અને મૂલ્ય કીધું છે એ કહેવાય E શોધો અને I શોધો. મિત્રો રકમ ખાસ સમજી લેવાની છે. રકમમાં તમને લંબાઈ આપી છે, અવરોધ આપ્યો છે, લૂપ ચોરસ આપી છે. લૂપ ક્યાં આપી છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં. જો આ ડાયાગ્રામ પહેલા આ દિશા જોઈ લો. પહેલા આ પૂર્વ, આ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. લૂપ ક્યાં આપી છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં. આવી પૂર્વ પશ્ચિમ સમતલમાં લૂપ. તો સમતલને લંબ શું હોય? ક્ષેત્ર સદિશ. સમતલને લંબ આ લૂપ છે. લૂપને લંબ શું હોય? માટે એ ક્યાં આવશે? ઉત્તર અથવા તો દક્ષિણ દિશામાં આવશે. આપણે ક્યાં લઈ છે? તે ઉત્તર દિશામાં. ત્યાર પછી હવે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આપ્યું છે? ઉત્તર પૂર્વ દિશામાં. ચલો આવો. એ હતું ઉત્તર પૂર્વ દિશામાં શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. માટે A અને B વચ્ચેનો ખૂણો કેટલાનો કહેવાશે? થીટા બરાબર 45 ડિગ્રી. તો તમારે જોઈએ છે પ્રેરિત EMF સૂત્ર લખી શકાશે. પેલા પ્રેરિત EMF E બરાબર માઇનસ d phi by dt. phi લખી શકાશે b dot a ડોટ કાઢવામાં આવે તો cos થીટા. ક્લિયર? હવે cos ની કિંમત કેટલી છે? અથવા લખી શકાય ડેલ્ટા. તમે ડેલ્ટા પણ લખી શકો. શું કામ? આપણે સમીકરણ ડેલ્ટા સ્વરૂપમાં આપ્યો છે અહીંયા. તો હવે ડેલ્ટા b એ cos 45 હવે ડેલ્ટા b શું લખી શકાશે? પહેલા જો a cos થીટા કેવા છે? અચળ પદ છે, લઈ લો બહાર. a cos થીટા કેવા છે? અચળ પદ લઈ લો બહાર. બાકી બેચા ડેલ્ટા b બાય ડેલ્ટા t. a એટલે લખી શકાય લંબાઈ સ્ક્વેર, થીટા એટલે cos 45. આ લખી શકાય b2 માઇનસ b1 છેદમાં ડેલ્ટા t. l કેટલા છે? 0.1 આખાનો પાછો સ્ક્વેર. cos 45 ની કિંમત 1/√2. b2 કેટલા છે? 0. b1 કેટલા આપ્યા છે? 0.10. સમયગાળો કેટલો આપ્યો છે? 0.70. ચલો કેલ્સી પણ હાજર નથી. શું વાત છે? ઓકે, હું તમને ખાલી આપી દઉં છું કેલ્ક્યુલેશન. ચલો 0.1 નો સ્ક્વેર કેટલા લખી શકાય? માઈનસ એમને 0.01 ભાગ્યા 1.41. √2 ની કિંમત કેટલી કહેવાશે? 1.414. આ માઈનસ 0.10, આ 0.70. માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની છે. મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર હાજર નથી. છતાં ક્યાંક જોઈ લઉં છું. ના, મારી પાસે કેલ્ક્યુલેટર અહીંયા હાજર નથી. તમે જાતે જોઈ લેજો.
અને જવાબ કેટલો આવશે તો તમને લખાઈ દઉં છું ખાલી જવાબ બુકમાંથી ડાયરેક્ટ. જવાબ આવશે તમારો 1 પોઈન્ટ. લગભગ જવાબ કેટલો આવશે આનો તમારો ચેક કરશો. 1 મિલી વોટ આઈ થિંક છે ને. 1 મિલી વોલ્ટ. ઓકે, જવાબ કેટલો આવશે પોઈન્ટ. માઇનસ માઇનસ કેવા થશે પ્લસ. લખી શકાય 1 × 10⁻³ વોટ લખી શકાય 1 × 1 મિલીવોટ. તો તમે ગણતરી કેલ્શિયમ જાતે કરજો. પછી કીધું છે પ્રેરિત પ્રવાહ લખી શકાય I = V/R E/R ઓહમ નિયમ. E કેટલા છે 1 × 10⁻³ R કેટલા છે 0.5. મિત્રો 1/0.5 કરજો તો 1/0.5 કરવાથી તમારો જવાબ આવશે કેટલો 1/0.5 2. જવાબ આવશે એમ્પિયરમાં. લખી શકાય 2 મિલી એમ્પિયર. તમારો આન્સર આવી ગયો. ક્લિયર? દાખલામાં કઈ અઘરું છે નહીં. હવે ત્રીજો દાખલો જોઈએ ભેગા ભેગ. ઉદાહરણ નંબર 3 રકમ વાંચું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આટાઓ અને 2 ઓહમ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વીજ પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. શું કે રકમમાં મિત્રો? ઉદાહરણ નંબર 3 રકમ વાંચી લ્યો. પહેલા 10 સેન્ટીમીટર ત્રિજ્યા. ચલો ત્રિજ્યા કેટલી આપી છે 10 સેન્ટીમીટર. કેમ લખી શકાય? સેન્ટીમીટર ભાગ્યા 100 એટલે જવાબ આવશે મીટરમાં. લખી શકાય 0.1 મીટર. 500 આટા. ચલો આટા કેટલા છે 500 અને 2 ઓહમ અવરોધ ધરાવતા. અવરોધ કેટલો આપ્યો છે 2 ઓહમ. એક ગોળાકાર ગૂંચળાને તેનું, ચલો ગૂંચળું કેવું છે ગોળાકાર હોવાથી ક્ષેત્રફળ શું લખી શકાશે A = πr². ત્યાર પછી એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે. ચલો સમતલ કેવું છે ચુંબકીય ક્ષેત્રને લંબ માટે લખી શકાય ક્ષેત્ર સદિશ ચુંબકીય ક્ષેત્રને કેવું થશે સમાંતર. θ = 0 cos θ = cos 0 cos 0 = 1 માટે લખી શકાય પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ φ1 = B.A બરાબર લખી શકાય BA cos θ બરાબર લખી શકાય BA. હવે તે સમયે તેને 0.25 સેકન્ડમાં તેના ઉદ્ભવ વ્યાસના અનુલક્ષીને સમયગાળો આપ્યો છે 0.25 સેકન્ડ. અનુલક્ષીને 180 ભ્રમણ કરવામાં આવે છે. ભ્રમણ કેટલો થશે 180 હોવાથી અંતિમ ફ્લક્સ લખી શકાય φ2 = B.A =
ba cos θ બરાબર લખી શકાય ba cos 180 cos 180 ની કિંમત કહેવાય -1 cos 180 ની કિંમત -1 કેટલા મળશે -ba મળશે ત્યાર પછી આ ગુચડામાં પ્રેરિત EMF અને વીજ પ્રવાહના માનનો અંદાજ લગાવો શું કે રકમમાં પ્રેરિત EMF શોધવાનું છે પ્રેરિત પ્રવાહ I શોધવાનું છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંશોધિત ઘટક આપણે રકમમાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B બરાબર 3 × 10⁻⁵ ટેસ્લા ઓકે મિત્રો દાખલો સાવ સિમ્પલ છે સૌપ્રથમ જોઈ લઈએ તો જોઈએ એમાં ખાસ સૌપ્રથમ જોઈએ પ્રેરિત EMF E બરાબર -Δ∅Δt લખી શકાય -n∆ϕ∆t શું કામ રકમમાં અહીંયા આપણને આટા આપેલા છે આટા ન આપ્યા હોય તો આપણે એક આટો લેતા હોય 500 આટા આપ્યા છે તો ઇન્ટુ n અહીંયા લઉં છું કેપિટલ ફાઈ આ સ્મોલ ફાઈ આ લખી શકાય ∅2 - ∅1 n કેટલા છે 500 ડેલ્ટા t કેટલા આપ્યા છે 0.25 ∅2 કેટલા લખી શકાશે અથવા એક કામ કરીએ ભેગા ભેગ કિંમત પછી મૂકીએ n ડેલ્ટા t ∅2 કેટલા આપ્યા છે -ba એમને ∅1 કેટલા આપ્યા છે ba -2ba માઇનસ પ્લસ 2ban છેદમાં ડેલ્ટા t એ કેટલા આપ્યા છે πr² × n છેદમાં ડેલ્ટા t મૂકી દો ખાલી કિંમત બે એમને b કેટલા આપ્યા છે 3 × 10⁻⁵ પાઈ એટલે 3.14 r કેટલા આપ્યા છે 0.1 આખાનો પાછો સ્ક્વેર n કેટલા આપ્યા છે 500 સમયગાળો કેટલો આપ્યો છે 0.25 મિત્રો જે પણ જવાબ આવે તમારા નસીબમાં મારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ નથી બુકમાં જવાબ જોઈ લો છું ડાયરેક્ટ કેટલો આપ્યો છે બુકમાં જવાબ 3.8 10⁻³ વોલ્ટ ઓકે તો અત્યારે જવાબ સીધો લખી નાખું છું ડાયરેક્ટ બુકમાંથી જોઈને તમારે ખાલી ગણતરી જાતે કરવાની છે હવે પ્રેરિત પ્રવાહ શોધવા માટે ઓહમ નિયમ લખી શકાય I બરાબર V/R કહેવાય E/R E કેટલા છે 3.8 10⁻³ R કેટલા છે 2 3.8 ભાગ્યા 2 1.9 જોવો છે બુકમાં જવાબ 1.9 10⁻³ એમ્પિયર તમે જવાબ જાતે લખી શકો ક્લિયર છે દાખલામાં કઈ ડાઉટ નથી ને ઓકે નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 વાંચો પહેલા રકમ ડાયાગ્રામમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ બતાવેલ છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદર તરફની ગતિ કરે છે તો લેન્સના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વીજ પ્રવાહની દિશા નિર્ધારિત કરો અને બુકમાં ડાયાગ્રામ આપ્યો છે
એક તમે લૂપ આપી છે, એક લૂપ અહીંયા આપી છે, તમને એક લૂપ અહીંયા આપી છે, નામ આપ્યા છે અહીંયા A D C B, A C B, A B C અને D. તમને શું કીધું રકમમાં? તમને જુદા જુદા આકારના સમતલ ગાળાઓ બતાવેલ છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. તો લેન્સના નિયમનો ઉપયોગ કરી દરેક ગાળામાં પ્રેરિત વીજ પ્રવાહની દિશા શોધવાની છે. દરેક ગાળામાં પ્રેરિત વીજ પ્રવાહની દિશા શોધવાની છે. મિત્રો પહેલા આપણને આ ખબર હતી, જે જસ્ટ પહોંચણ આપણને ખબર હતી, ગતિ ચુંબકીય ક્ષેત્રના વધારા તરફ હોય, ગતિ ચુંબકીય ક્ષેત્રના ઘટાડા તરફ હોય. જો ગતિ ચુંબકીય ક્ષેત્રના વધારા તરફ હોય તો પ્રવાહ ક્યાં હતો? વિષમ ઘડી દિશામાં. અને જો ચુંબકીય ક્ષેત્રના ઘટાડા તરફ ગતિ હોય તો પ્રવાહ ક્યાં હતો? સમઘડી દિશામાં. આપણે લેન્સનો નિયમ ભણ્યા હતા. લેન્સના નિયમની થિયરી વખતે મેં તમને ઉદાહરણ આપ્યું હતું ડીપમાં. શું કામ વિષમ ઘડી દિશામાં, શું કામ સમઘડી દિશામાં? આકર્ષણ, અપાકર્ષણ, વેગ વધે, વેગ ઘટે, આ દરેક તબક્કા તમે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ભણાવેલા હતા. સજોજી આ લૂપ છે, આ લૂપ છે. લૂપ ક્યાં ગતિ કરશે? ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ ગતિ કરશે. લૂપ ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ ગતિ કરશે. ચુંબકીય ક્ષેત્રની નજીક જેમ જેમ વધારે આવશે, ચુંબકીય ક્ષેત્ર વધે, ચુંબકીય ક્ષેત્ર વધે, ફ્લક્સ વધે, ફ્લક્સ વધે, પ્રવાહ વિષમ ઘડી દિશામાં, પ્રવાહ વિષમ ઘડી દિશામાં. તો જવાબ શું આવશે આમાં? A થી D, D થી C, C થી B, B થી A. આમાં છે જોવો જી, આ ક્યાં જાય છે? બહાર જાય છે. ચુંબકીય ક્ષેત્રથી બહાર જાય, ચુંબકીય ક્ષેત્ર ઘટે, ચુંબકીય ક્ષેત્ર ઘટે, વિદ્યુત ફ્લક્સ ઘટે, વિદ્યુત ફ્લક્સ ઘટે, પ્રવાહ સમઘડી દિશામાં. તો સમઘડી દિશામાં જવાબ શું આવશે આમાં? A થી C, C થી B, B થી A. અહીંયા જોવો જી, આપેલ લૂપ ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય છે, ચુંબકીય ક્ષેત્રથી દૂર જશે, ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ચુંબકીય ક્ષેત્ર ઘટશે, ચુંબકીય ફ્લક્સ ઘટે, ચુંબકીય ફ્લક્સ ઘટશે, પ્રવાહ સમઘડી દિશામાં. નામ આવશે A થી B, B થી C, C થી D, D થી A. તમારે સિક્વન્સ જોવાની છે, સમઘડી છે કે વિષમઘડી. જોજો છે. આના જેવો જ દાખલો બીજો આવે છે, ઉદાહરણ નંબર 6.5. મિત્રો એ પણ દાખલો આખો સિદ્ધાંતિક દાખલો છે. જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકાય? જડિત રાખેલા બે કાયમી ચુંબક, આ બે કાયમી ચુંબક છે. પછી શું રાખ્યું છે? યસ ને. પછી શું રાખ્યું છે? જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. આ કેવો છે? સ્થિર. સ્થિર છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરી આ ગાળામાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકાય? ગુંચળું સ્થિર છે, ચુંબક સ્થિર છે, પ્રવાહ ઉત્પન્ન કરી શકાશે નહીં. પ્રવાહ ઉત્પન્ન ન કરી શકાય. શા માટે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ગુંચળું અથવા તો ચુંબક અથવા તો સાપેક્ષ ગતિ થવી જોઈએ. કોઈ પણ જાતની ગતિ થતી નથી. ગતિ થશે નહીં તો પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થઈ શકશે નહીં. શું કામ? કે ચુંબકીય ફ્લક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે ફ્લક્સમાં ફેરફાર થવો અતિ આવશ્યક છે. અહીંયા ફ્લક્સમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. શું કામ? આખું તંત્ર કેવું છે? સ્થિર. તંત્ર સ્થિર હોય તો
ચુંબકીય ફ્લક્સ અચળ પ્રેરિત પ્રવાહ મળી શકશે નહીં. બીજો તબક્કો, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વીજ ક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય કે જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વીજ પ્રવાહ પ્રેરિત થશે? આ વીજ ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. રકમમાં શું વાતચીત કરે છે? બે કેપેસિટરની પ્લેટો આપી છે, બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવશે તો વિદ્યુત ફ્લક્સ મળે. વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે, વિદ્યુત ફ્લક્સ મળે. વિદ્યુત ફ્લક્સ દ્વારા તમે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકતા નથી. પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ફ્લક્સ જોઈએ. અહીં તો વિદ્યુતીય ફ્લક્સ છે. વિદ્યુતીય ફ્લક્સ દ્વારા અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાથી તમે પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકશો નહીં. ક્લિયર? નેક્સ્ટ, એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશથી બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? આ વીજ ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. શું કે રકમમાં ત્રીજો કેસ છે. મેં પહેલા શું આપ્યું છે રકમની અંદર? એક લંબચોરસ આપ્યું છે અહીંયા, એક શું આપ્યું છે? વર્તુળ આપ્યું છે. બંને શું કરે છે? ગતિ કરશે. જો ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિયમિત. જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબચોરસ લૂપ જો ગતિ કરે તો કઈ ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે. શું કામ? આ ગતિ કરશે, અહીંયા આવશે. પેલા બે હતા, આ ગતિ કરશે તો પાછા કેટલા આવશે? આ બે જ આવશે. ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? અચળ. તો ગતિ દરમિયાન ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે નહીં. પણ અહીંયા જોવો જોઈએ, પેલા કેટલા હતા? 4. ગતિ કરશે, કેટલા આવ્યા? ખાલી બે થયા ને, 1 અને 2. પેલા અહીંયા હતી અવસ્થા 4 હતા, હવે અહીંયા આવ્યા કેટલા થયા? 2 થયા. તો વર્તુળાકાર માર્ગની અંદર ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચળવાતું નથી. તો ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચળવાશે નહીં તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે તો પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત EMF ઉત્પન્ન થઈ શકે. ક્લિયર? નેક્સ્ટ, ચોથો કિસ્સો. ડાયાગ્રામ દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવીયતાનું અનુમાન કરો. તમને શું આપ્યું છે બુકમાં? અહીંયા બે અલગ કેસીસ આપ્યા છે. અહીંયા શું છે? S અને N. અહીંયા શું આપ્યું છે? S અને N. ગતિ આ બાજુ છે. ઓકે, તમે અહીંથી જોવો છો ચુંબકનો S ધ્રુવ છે, એક ગુચળા તરફ ગતિ કરશે. ચુંબકનો S ધ્રુવ ગુચળા તરફ ગતિ કરે, ગુચળા તરફ ગતિ કરશે ત્યારે ગુચળામાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ જેને કારણે ઉત્પન્ન થાય છે તેનો શું કરશે? વિરોધ. અહીંયા S છે, નજીક જશે, ચુંબકીય ફ્લક્સ વધે, ચુંબકીય ફ્લક્સ વધે એટલે પાછો શું કરવાનો? વિરોધ. વિરોધ ક્યારે થશે? અપાકર્ષણ થાય ત્યારે. અપાકર્ષણ ક્યારે થાય? કે ગુચળામાં S ધ્રુવ ઉત્પન્ન થાય તો. S ધ્રુવ ક્યારે ઉત્પન્ન થશે? પ્રવાહ ક્યાં વહેતો હોય? સમઘડી દિશામાં પ્રવાહ વહે. જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય, જ્યાંથી પ્રવાહ દાખલ થઈને પ્લસ બહાર નીકળે ત્યાં માઈનસ, તો એ ધ્રુવ ધન બનશે. કોની સાપેક્ષે? ભીની સાપેક્ષે. તો કેપેસિટરની પ્લેટની અંદર એ ધ્રુવ, એનું ધ્રુવમાન ભીની સાપેક્ષે, એનું ધ્રુવમાન ભીની સાપેક્ષે કેવું થશે? ધન. છે મિત્રો દાખલામાં કઈ ડાઉટ? બંને દાખલા સિદ્ધાંતિક પ્રકારના દાખલા હતા. જો હવે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 જોવો પેલા.
તો દાખલો મોસ્ટ આઈએમપી છે. જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે? શું કે રકમમાં મિત્રો, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે. જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે. ચલો, આ ગોળાકાર લૂપ એનું કેન્દ્ર, એક છેડો ક્યાં છે? કેન્દ્રમાં. બીજો છેડો ક્યાં છે? પરિઘ ઉપર. શું મળશે? એ દોરી એલ આર બરાબર 1 મીટર. તો ત્રિજ્યા કેટલી કહેવાશે? આર બરાબર 1 મીટર. ત્યાર પછી ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના દોરીની લંબાઈ પણ કેટલી છે? 1 મીટર છે. એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આવૃત્તિ. ચલો, આવૃત્તિ કેટલી આપી છે? એ કહેવાય કોણીય આવૃત્તિ. શું કામ? તમને એકમ ઉપરથી ખબર પડવી જોઈએ. કેટલા આપ્યા છે તે? 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. મિત્રો, એક રિવોલ્યુશન બરાબર કહેવાય 2 પાઈ રેડિયન. એક રિવોલ્યુશન બરાબર 2 પાઈ રેડિયન. ત્યાર પછી 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અને એક સમાન ચુંબક ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. ચલો, ચુંબક ક્ષેત્ર ક્યાં આપ્યું છે? આ રીતે છે. સુકમાની અક્ષ ક્યાં હશે? બહાર તરફ હશે. આ રીતે અક્ષ અથવા અંદર હશે. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઈએમએફ શોધવાનું છે. મિત્રો, યાદ રાખજો, પહેલા જ્યારે રિંગને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે રિંગના કેન્દ્રથી પરિઘ પર વીજભાર શું કરશે? ગતિ કરશે. રિંગના કેન્દ્રથી વીજભાર ગતિ કરશે. તો પહેલા વીજભાર તો અહીંથી માત્ર આ ભાગથી અહીંયા સુધી ગતિ કરશે. એ સમયે ભાગ કેટલો કવર થશે? ખૂબ જ ઓછો. ત્યારે ઉદ્ભવતું સૂક્ષ્મ પ્રેરિત ઈએમએફ કયું હશે? DE બરાબર લખી શકાય BVL. કયું મળશે? સૂક્ષ્મને કહી દઉં છું BVDR. જ્યાં L બરાબર શું કહેવાશે? સૂક્ષ્મ લંબાઈ મળશે. હવે તો કુલ પ્રેરિત ઈએમએફ શોધવા, E નું R ની સાપેક્ષે સંકલન લેતા. લઈ લો સંકલન. E બરાબર D BV DR. જ્યાં વર્તુળમય ગતિ દરમિયાન ઉદ્ભવતો વેગ કયો હશે? કોણીય વેગ હોય તો લખી શકાય V બરાબર R * ઓમેગા
રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો લખી શકાશે બી ઓમેગા અચળ પદ હોય લઈ લ્યો બાર, બાકી બચ્યા r * dr. r નું સંકલન આની સાપેક્ષે એક ઘાતનો વધારો જે ઘાત આવે તે છેદમાં e બરાબર કેટલા મળશે b ઓમેગા r² છેદમાં 2. b કેટલા છે 50 * 2 પાઈ. ઓમેગા કેટલા આપ્યા છે સોરી આપણે રકમમાં b આપ્યા છે કે નથી આપ્યા b? હા આપ્યા છે રકમમાં. ચુંબક ક્ષેત્ર કેટલું છે 1 ટેસ્લા. લખી નાખો પેલા 1 ટેસ્લા આ 1. ઓમેગા કેટલા છે 50 * 2 પાઈ. r કેટલા આપ્યા છે 1 આખાનો પાછો વર્ગ છેદમાં 2. 2 કેન્સલ. જવાબ આવશે 100 પાઈ. 100 ગુણ્યા 3.14 જવાબ આવશે 314 વોલ્ટ. જોજી મિત્રો બુકમાં જવાબ એટલો આપ્યો છે આપણને. આપણે ભૂલ થઈ છે ક્યાંક? હા આપણે ક્યાંક ભૂલ થઈ સોરી હો. 2 2 કેન્સલ થઈ જાય ને બાકી કેટલા વધે અહીંયા 50 પાઈ વધે. 50 પાઈ હોય તો જવાબ કેટલો આવશે 50. 3.14 ગુણ્યા 50 તો જવાબ કેટલો આવશે 157. ક્લિયર? આના જેવો છે દાખલો જોઈ લઈએ. આજનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. વાંચો જી પેલા રકમ 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ અને એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસંધિત ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE બરાબર 0.4 ગાઉસ હોય તો ધરી અને વ્હીલના રિંગ વચ્ચે પ્રેરિત EMF શું હશે? શું કે રકમમાં 0.5 મીટર લંબાઈ. ચલો લંબાઈ કેટલી આપી છે 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા. આરાની સંખ્યા કેટલી આપી છે n બરાબર 10 ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસંધિત ઘટક HE ને લંબ. ચલો વ્હીલ કેવું છે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો તમને રિવોલ્યુશન આપ્યું છે કોણીય ઝડપ ઓમેગા બરાબર 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. તો લખી શકાશે ને એક રિવોલ્યુશન બરાબર લખી શકાય 2 પાઈ રેડિયન. મિનિટ એટલે કેવા છે 60 સેકન્ડ. કેટલા કેવા છે મીંડું મીંડું કેન્સલ તો લખી શકાય 60 2 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ત્યાર પછી HE ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે કેટલા આપ્યા છે 0.4 ગાઉસ. મિત્રો આપણને ખબર છે 1 ગાઉસ ની કિંમત ફિક્સ હોય 10⁻⁴ ટેસ્લા. તો વ્હીલ અને રિંગ વચ્ચે વ્હીલ ના શું કહે છે રકમમાં વ્હીલ ના રિંગ વચ્ચે અને ધરી વચ્ચે મિત્રો આપણને આની ડાયાગ્રામ ખબર હતી. આ વ્હીલ છે અહીં ધરી છે અહીં રિંગ છે અહીં ઉદ્ભવતું મારે પ્રેરિત EMF શોધવું હોય આપણે લાસ્ટ ટાઈમ આની સાબિતી જોઈ ગયા હતા. તો જ્યારે વ્હીલ અથવા તો રિંગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે વ્હીલના રિંગ
અને ધરી વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF સૂત્ર મિત્રો આપણને ખબર છે 1/2 b ઓમેગા r સ્ક્વેર, જે r બરાબર શું કહેવાશે? લંબાઈ. જે r બરાબર શું કહેવાશે? લંબાઈ છે. મૂકી દો બધી કિંમત. b કેટલા છે? 0.4 10⁻⁻⁴. ઓમેગા કેટલા છે? 4 પાઈ. r કેટલા છે? 0.5 આખાનો પાછો સ્ક્વેર. મિત્રો જે જવાબ આવે તમારો જવાબ કેટલો આવશે? 6.28. ઘાત કેટલી આપી છે? 10⁻⁻⁵. મિત્રો મારી પાસે અત્યારે કેલ્સી અવેલેબલ નથી એટલે મેં જાતે કિંમત મૂકી દીધી. તો મિત્રો આ દાખલા સાવ સિમ્પલ હતા. હવે આવતા લેક્ચરની અંદર મોસ્ટ આઈપી થિયરી આવશે, એક એડી પ્રવાહ આવશે અને બીજો આવશે પ્રેરકત્વ. એમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.